ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીઓના મોત નિપજતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા ચિંતાનો માહોલ સર્જાયો છે। તાજેતરમાં તળાવના વિકાસ માટે અંદાજે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે જ આ ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવમાંથી અસંખ્ય દુર્ગંધ ફેલાઈ રહી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં નાગરિકોને ભારે મુશ્કેલી પડી હતી। દુર્ગંધ અને પ્રદૂષણને કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધતી જોવા મળી રહી છે। આ મામલે સ્થાનિકોએ નગર સેવા સદનમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। લોકોનો આક્ષેપ છે કે કેમિકલયુક્ત ગંદુ પાણી તળાવમાં ભળતા જળચરોના મોત થઈ રહ્યા છે। નોંધનીય છે કે અગાઉ પણ આ જ તળાવમાં અનેક કાચબાના મોત થયાના બનાવો સામે આવ્યા હતા। પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવા માંગ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે। અગાઉ પણ 1 વર્ષ પહેલા જ્યારે આવી રીતે આ જ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલાં ના ભરાયા। એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે। જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે, આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે। અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ। નગરપાલિકા સીઓને ફોન કર્યો છે, એમની ટીમ અહીંયા પહોંચે છે। જલ્દીથી જલ્દી આ જે કંઈ પણ મરણ ગયેલ માછલા છે અહીંયાથી કાઢી લેવામાં આવે અને આજુબાજુમાં જે ફેલાતો રોગચાળો છે અટકાવવામાં આવે એવી વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય।